નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। ખોદકામ દરમિયાન હાઈ વોલ્ટેજ લાઇનના સંપર્કમાં આવતા દાહોદના 2 શ્રમિકોના થયા મૃત્યુ। ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પરિવારજનોની મુલાકાત લીધી। નર્મદા જિલ્લાના એકતાનગર અને અમદાવાદ સાથે જોડતા રેલ માર્ગ જંકશન ખાતે રેલવેની કામગીરી દરમિયાન એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે। દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના 2 શ્રમિકો ખોદકામ કરી રહ્યા હતા। તે દરમિયાન તેઓ અંડરગ્રાઉન્ડ પસાર થતી હાઈ વોલ્ટેજની વીજળીની લાઇનના સંપર્કમાં આવી ગયા હતા, જેના કારણે બંને શ્રમિકોના કરુણ મૃત્યુ નિપજ્યા છે। આ બનાવની જાણ થતાં જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચૈત્ર વસાવાએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। ધારાસભ્ય શ્રી ચૈત્ર વસાવાએ મૃતક શ્રમિકોના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું કે અકસ્માતને કારણે તેમનો પરિવાર નિરાધાર થઈ ગયો છે અને ઈશ્વર આ દુઃખદ ઘડીમાં પરિવારજનોને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી। શ્રી વસાવાએ તત્કાળ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને સંડોવાયેલી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરીને મૃતકોના પરિવારો પર આવી પડેલી મુશ્કેલીઓને ધ્યાનમાં લેવા વિનંતી કરી હતી। શ્રી વસાવાની રજૂઆતોના પગલે રેલવે વિભાગ અને સંબંધિત કંપની દ્વારા બંને મૃતક શ્રમિકોના પરિવારને વળતર પેટે 50-50 લાખ રૂપિયા આપવાની જોગવાઈ કરવામાં આવી છે। આ વળતરની જાહેરાતથી પરિવારજનોને આર્થિક ટેકો મળવાની આશા બંધાઈ છે। આ દુર્ઘટનાએ રેલવે પ્રોજેક્ટ્સ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષા અને માળખાકીય કામોમાં સલામતીના ધોરણો જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો છે। ગરબાડા તાલુકાના શ્રમિકો જ્યારે રેલવેની કામગીરી કરી રહ્યા હતા, એ ખોદકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ જે હાઈ વોલ્ટેજની લાઇન પસાર થઈ રહી હતી, ત્યારે એ લાઇન અડી જતા એમનું ઘટના સ્થળે બંને શ્રમિકોનું મૃત્યુ થયું છે। બંને 22 થી 25 વર્ષના ઉંમરના છે, એમના નાના નાના બાળકો છે। ત્યારે એ બાળકો એમના પરિવાર નિરાધાર બની ગયો છે। પરિવારમાં જે કમાનાર વ્યક્તિ હતા એમનું જ મરણ થતાં એમના પર આફતનો આપ તૂટી પડ્યો છે। આ દુઃખની ઘટનામાં પરિવારને સાંત્વના પાઠવા માટે એમના પર આવી પડેલી આ દુઃખદ ઘટના છે, એમાં પ્રકૃતિ એમને શક્તિ આપે એના ભાવરૂપે આજે અમે મળવા માટે અહીંયા આવ્યા છે। સાથે સાથે અમારી બધાની સંવેદના એમની સાથે છે। ત્યારે આજે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ, રણજીતભાઈ તડવી, નિરંજનભાઈ વસાવા અને અહીંના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ, તમામ લોકો અમે સાથે મળીને એ પરિવારને માનવતાના રૂપે આ દુઃખદ ઘડીમાં રાહત મળે એના માટે એજન્સી સાથે અમે વાત કરી। રેલવે વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા, એમની સાથે પણ વાત કરી। ત્યારે માનવતાની રાહે એ લોકોએ આ પરિવાર પર આવી પડેલી દુઃખદ બાબતને ધ્યાનમાં રાખીને માનવતાની રાહે એમણે સ્વયંભૂ બધાના આગ્રહ પ્રમાણે એમને એમના કંપની અને રેલવે વિભાગ દ્વારા દરેક પરિવારને 50-50 લાખ રૂપિયા આપવાની, વળતર પેટે આપવાની એમણે જોગવાઈ કરી છે। ત્યારે આજનો જે મૃત્યુ પામ્યા છે એમના પરિવાર સાથે અમારી સંવેદના છે ને એમની ડેડ બોડીને હવે અહીંથી પીએમ કરીને ગરબાડા ખાતે મોકલવા માટે જિલ્લા પંચાયત નર્મદા સબવાહિની પણ મોકલી છે। ત્યારે એમને આજે ત્યાં અંતિમ ક્રિયા માટે અહીંથી હવે રવાના થશે।